ખેડૂત ભાઈઓ જીરાના ભાવ ઉપર આપણે ચર્ચાઓ કરી એને લગભગ અઠવાડિયું પૂરું થયું છે અને વીતેલા અઠવાડિયા દરમિયાન આજે શનિવાર છે એટલે આજે અઠવાડિયાના કામકાજનો છેલ્લો દિવસ છે. તો છેલ્લા દિવસના હિસાબથી વીતેલા અઠવાડિયાની એકંદર ભાવની સ્થિતિ શું રહી, માલની આવક કેવી રહી અને હાજર બજાર એટલે કે વાસ્તવિક બજારની અસર વાયદા ઉપર કેવી રહી ને વાયદાની અસર હાજર બજાર ઉપર કેવી રહી અને આગામી દિવસોમાં એટલે કે સોમવારથી શરૂ થતા નવા અઠવાડિયા માટે જીરાના ભાવની સ્થિતિ એકંદર કેવી રહેશે અને ખેડૂતની આમાં શું ભૂમિકા છે એના વિશે આજે આપણે થોડી સામાન્ય ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, વીતેલા અઠવાડિયા દરમિયાન એટલે કે આ ચાલુ અઠવાડિયાના વીતેલા 5 દિવસ બજારના કામકાજ જે ચાલ્યા હોય એ દરમિયાન ભાવને અપેક્ષિત ઊંચાઈ સુધી એટલે કે સારી ક્વોલિટીના માલને 6,950 એટલે કે લગભગ 7,000 ની નજીક સુધી પહોંચાડી દેવા બદલ આપણે તમામ ખેડૂત ભાઈઓનો હૃદયથી આભાર માનવો જોઈએ. કારણ કે અત્યારે જે બજાર બન્યું છે, જે ચાલી રહ્યું છે, આ બજાર સંપૂર્ણપણે ખેડૂતોના નિર્ણયને આધારિત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં માલના ભાવમાં થોડી વધઘટ જોવા મળી રહી છે. નિકાસના કેટલાક ઓર્ડરો ભારતને મળી પણ રહ્યા છે. નિકાસનું કામકાજ શરૂ પણ છે, પણ એ લોકો કોઈ અગાઉથી એવું નક્કી કરીને નહોતા બેઠા કે ભારતીય બજારના જીરાનો આપણે આટલો ઊંચો ભાવ આપીને ખરીદવું છે. પણ આપણા ખેડૂતોએ માલને જે રીતે પકડી રાખ્યો અને બજારને મૂંઝવણમાં મૂકી દીધું, એના પરિણામે ભાવ અત્યારે જે કાંઈ છે એ સ્થિતિએ પહોંચ્યા છે. કેટલાક વિશ્લેષકો એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારના દબાણના કારણે ભાવ વધ્યા છે. કેટલાક વિશ્લેષકો એવું કહે છે કે દુનિયાના કેટલાક વિભાગોમાં જીરાનો પાક ઓછો થવાનો છે, જેમ કે ચાઇનાની વાત વારંવાર કેટલાક લોકો કરે છે. પણ હકીકતમાં એ કશું લાગુ નથી પડતું. એકમાત્ર નિયમ લાગુ પડ્યો છે આ વર્ષે જીરાના બજારને અને એ નિયમ છે રાજસ્થાન અને ગુજરાત એટલે કે સમગ્ર ભારતના સૌથી વધારે જીરું પકવતા પ્રદેશોના ખેડૂતોએ જે રીતે જીરાના માલને પકડી રાખ્યો છે એના કારણે બજારને 6,000 ની ઉપર જવું પડ્યું છે. સારા માલને 6,800, 900, 950 સુધી પહોંચવાની જરૂર પડી છે. મિત્રો, મોટાભાગે આપણે ત્યાં દરેક કોમોડિટીમાં એવું બનતું હોય છે કે વાયદાના આધારે હાજર કોમોડિટી પર ભાવની અસર થતી હોય છે, જ્યારે આ વખતે આ એક ચીજમાં પહેલું આપણને એવું જોવા મળ્યું છે કે ખેડૂતો હાજર બજારને જે સ્થિતિએ રાખે છે એ સ્થિતિને ધ્યાનમાં લઈ અને વાયદાના જુગારીઓએ પોતાના નિર્ણયો ફેરવવા પડે છે. વાયદાના જુગારીઓ અત્યારે મંદીના માહોલમાં બજારને લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેથી આવતા મહિનાનો વાયદો અને એના પછીના મહિનાનો એટલે કે જૂનનો વાયદો, જુલાઈનો વાયદો, એ વાયદાને સતત દબાવવાની કોશિશ મંદીવાદી જુગારીઓ કરી રહ્યા છે. પણ વાયદો ગમે તેટલો દબાવવા છતાં પણ હાજર બજારમાં માલની બહુ મોટી આવકને રોકી રાખવાને કારણે બજાર સતત હજી પણ બની રહ્યું છે. કાળઝાળ ગરમીના કારણે મજૂરો પણ કામ ન કરી શકે, ખરીદેલો માલ છે એ એની વ્યવસ્થિત જગ્યાએ ન પહોંચી શકે, ખેડૂતો પણ પૂરતા ઉત્સાહથી બજારમાં માલ લઈને ન આવી શકે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને બજારમાં 1-2 દિવસનો અવકાશ વેપારીઓ અને સંગઠનો તરફથી જાહેર કરાયો હતો અને એ છતાં પણ બજારમાં ભાવની સ્થિતિ સામાન્ય રૂપમાં આ અઠવાડિયા દરમિયાન સુધારા સાથે અપેક્ષિત સુધારા સાથે ભાવની સ્થિતિ જે બની રહી છે એનો આધાર ખેડૂતો છે. હવે આવતા અઠવાડિયામાં શું થશે, એના પછીના દિવસોમાં શું થશે, તો એક બાજુ વાયદાના જુગારીઓ છે જે બજારને નીચું ખેંચવાના પ્રયાસો સતત કરી રહ્યા છે અને વાયદામાં જે ફેરફારો થઈ રહ્યા છે અને વાયદો જે પાછળ ચાલી રહ્યો છે એ પાછળ ચાલી રહેલા વાયદાના સમાચારોનો બજારમાં ફુગાવાના રૂપમાં ફેલાવો કરવાના પણ પ્રયાસો વાયદા બજાર તરફથી થઈ રહ્યા છે કે વાયદો નીચો છે,
વાયદો નીચો છે, હાજર બજારને નીચું રાખો, વાયદો નીચો છે, હાજર બજારને નીચું રાખો, પણ વેપારીઓના હાથમાં બજાર નથી. અત્યારે સંપૂર્ણપણે બજાર ખેડૂતોના હાથમાં છે અને ખેડૂતોએ અત્યાર સુધી સંયમ જાળવી રાખ્યો છે માલને માર્કેટ સુધી પહોંચાડવામાં. પોતપોતાની જરૂરિયાત પ્રમાણે ખેડૂતોએ 30%, 40% કે 50% સુધી માલ જે બજારમાં પહોંચાડ્યો છે, એના કારણે બજાર બની રહ્યું છે. સારા માલના 6,500 ઉપરના ભાવ રાજસ્થાનના તમામ માર્કેટોમાં, પછી એ રાજસ્થાનનું કોટા ભામાશા મંડી હોય, રાજસ્થાનનું જોધપુરનું માર્કેટ હોય, રાજસ્થાનનું બાડમેરનું માર્કેટ હોય કે રાજસ્થાનનું સૌથી ઊંચા જીરાના ભાવ આપતું મેરકાનું માર્કેટ હોય, દરેક માર્કેટમાં ભાવોની જે સ્થિતિ છે એમાં આ અઠવાડિયામાં કે ગયા અઠવાડિયામાં કોઈ ઘટાડો આવ્યો નથી. જે ઘટાડો આવ્યો એ વધારામાં 25 રૂપિયા કે 30 રૂપિયાનો ઘટાડો આવ્યો છે અને એ સામાન્ય રૂપમાં દરેક ચીજ વસ્તુઓના ભાવમાં સામાન્યપણે કાયમ માટે થતી આવતી પ્રક્રિયા છે. એટલે અત્યારના જે ભાવો છે આ ભાવો બની રહેશે કે કેમ, આ સવાલ દરેક ખેડૂત આપણને કોમેન્ટમાં પણ પૂછતો હોય છે અને એની ચર્ચા પણ થતી હોય છે દરેક પ્લેટફોર્મ પર. તો આનો માત્ર એક જ વાક્યમાં જવાબ છે, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ એવડી મોટી માલની જરૂરિયાત ઊંચા ભાવથી મોટી ખરીદી કરી લે એવી ઊભી થયેલી નથી. ખરીદીના કે વેચાણના જે કાંઈ કાર્યક્રમો ચાલે છે એ સામાન્ય રૂપમાં જે હંમેશા ચાલતા હોય છે એ જ રૂપમાં ચાલે છે. બીજા ક્રમે વિદેશમાં મોટા ઉત્પાદનમાં નુકસાન થયું છે એવું જ્યારે ચાઇનાના નામથી કહેવામાં આવે છે, ત્યારે આપણને દરેક ખેડૂતને ખ્યાલ રાખવાની જરૂર છે કે ચાઇના પોતાનો એક પણ સમાચારનો ત્રાગડો દુનિયા સુધી ક્યારેય પહોંચાડતું નથી. ચાઇનાની અંદર ઉત્પાદન કેટલું થશે, કેટલું થવાનું છે કે કેટલું થયું છે, આનો કોઈ સાચો આંકડો આખી દુનિયામાં કોઈની પાસે હોતો નથી સિવાય કે ચાઇનાની પોતાની સરકાર. અને ચાઇનાની સરકાર એ આંકડા ક્યારેય બહાર પહોંચાડતી નથી. માત્ર ખેતીવાડીના આંકડા નહીં, ચાઇનાની કોઈ વિગત દુનિયાને ક્યારેય સાચી મળતી નથી. એટલે ચાઇનાની વાતોમાં આવ્યા વિના આપણે એક વાતને સમજી લેવાની જરૂર છે કે અત્યારના સમયમાં, આજના વર્ષમાં, જીરાના પાકમાં ખેડૂત તરીકે આપણે જે માલ પકડી રાખવાની જે શાણપણ બતાવ્યું છે, એ શાણપણને આપણો રાજસ્થાન અને ગુજરાત આ બે પ્રદેશનો ખેડૂત જો વળગી રહેશે આગળના સમય પ્રમાણે તો ભાવ ટકી રહેશે. વધારે પડતી જો પકડ કરશું આપણે બજારમાં કે હજી પણ ઓછો માલ મોકલીએ તો ભાવ વધવાની પણ શક્યતા છે. પણ આ ભાવમાં હવે આપણે માલ કાપી નાખવો છે એવું ધારી અને મોટા ભાગના ખેડૂતો મોટા જથ્થામાં માલ માર્કેટમાં લાવશે તો સ્થિતિ થોડી ચિંતાજનક બનવાના સંજોગો છે. મિત્રો, ઊંચો ગયેલો જે ભાવ છે એ ભાવ પાછો નીચે તરફ જવાની ગતિ કરવાની શરૂઆત કરી દે. માલ જો મોટા જથ્થામાં બજારમાં આવી જાય તો અત્યારના લેવલે જે માલ આવી રહ્યો છે એ પ્રમાણે જો માલ આવશે તો બજાર જેવું છે એવું બની રહેશે. માલનો ભરાવો ખેડૂતો દ્વારા થઈ જશે તો બજાર પાછું પડશે અને માલની આવકમાં ખેડૂત હજી પણ જો કાપ મૂકશે તો આ ભાવમાં હજી પણ વધારો થવાની શક્યતાઓ છે. મિત્રો, તો ભાવ અને બજાર આ બંનેને લઈને બાકીના તમામ પરિબળોની ચર્ચા કર્યા ઉપરાંત સૌથી અગત્યના પરિબળ તરીકે આપણે ખેડૂત છીએ આ વાતને સમજી અને આપણે આપણો નિર્ણય કરવાનો છે. મિત્રો, તો જીરાના બજાર વિશે, જીરાના વર્તમાન અને જીરાનું ભવિષ્ય, જીરાની બજાર સાથે જોડાયેલા તમામ પરિબળો જેમ કે આંતરરાષ્ટ્રીય બજાર, નિકાસની સ્થિતિ, બીજા દેશોની અંદર ઉત્પાદનની સ્થિતિ, વેપારીઓનો રસ, મસાલા ઉદ્યોગની માંગ કે મસાલા ઉદ્યોગની જરૂરિયાત અને ખેડૂતનો માલ સાથેનો જોડાણ, આ બાબતો પૈકી ખેડૂતના માલ સાથેના જોડાણના આધારે આ જે બજાર બન્યું છે એ બજારનું મુખ્ય પરિબળ, સૌથી મોટું પરિબળ અને સૌથી અગત્યનું પરિબળ આપણે ખેડૂત છીએ. મિત્રો, તો ખેડૂત તરીકે આપણે જે રીતે આ માલને ચલાવવા માંગતા હોઈશું એ જ રીતે આપણા ભાવ અને આપણું બજાર બની રહેશે. મિત્રો, તો આજના આ વિડીયોમાં આ પરિબળો પર જે આપણે ચર્ચા કરી છે, આ ચર્ચા ખેડૂત તરીકે ખાસ કરીને આપણા જીરું પકવેલા જે ખેડૂતો છે એમના સુધી આ વાત પહોંચે એને આપ સૌ આપની જવાબદારી સમજી અને આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.